ગુજરાતના પોલીસનું ગૌરવ વધારતા મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા ધીરજલાલ પરમારે દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર પોલીસમાંથી 11 લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ વર્ષ 2024માં કોલંબિયાના કાલી શહેરમાં યોજાયેલી બેડમિન્ટનની રમતમાં ભાગ લઈને પહેલા રાઉન્ડમાં સફળતા મેળવી છે. મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા ધીરજલાલ પરમાર પોલીસ મુખ્ય મથક અમદાવાદ શહેર હસ્તકની કે કંપની ખાતે વુમન્સ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમનો જુસ્સો વધારનાર સ્પોર્ટ્સમેન બ્લેક કેટ કમાન્ડો પીએસઓ શ્રી રમણજી સોલંકીએ એનઓસી વિસા એન્ડ ફ્લાઇટ ટિકટની સહાયતા કરતા તેમની મહેનત રંગ લાવી છે. આ પ્રસંગે નૈહર વેલફેર ફાઉન્ડેશનના રાજલક્ષ્મીબેન શર્માએ અભિનંદન પાઠવ્યા છે. અત્રે યાદ રહે કે ગુજરાત પોલીસ ઇન્ડિયા આયોજક સમિતિ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બ્રસેલ્સ બેલ્જિયમ સ્થિત પોલીસ ટેક્ટિક્સ AITP ના સાથીદારો 11 લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ વર્ષ 2024ની તારીખ 17મી 23 નવેમ્બર દરમિયાન કોલંબિયાના કાલી શહેરમાં યોજવામાં આવી હતી. તેમાં 25 દેશના 2500 એથ્લેટ્સોએ ભાગ લીધો હતો.